રાત્રિના દશામાં મંદિર નજીક યથાવત છે। કાર ડિવાઈડર ક્રોસ કરીને ઘરમાં ઘૂસી ગઈ। બેકાબુ કારે રસ્તો ક્રોસ કરી બીજી બાજુએ અકસ્માત સર્જ્યો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ટ્રાફિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। આપ જુઓ, ટર્ન લેતા દશામાનું જે મંદિર આવે છે તેની નજીક થોડા ઘરો પણ આવેલા છે અને આ કાર કે જે ટર્ન લેતી વખતે ઘરમાં ઘૂસી ગઈ એ વખતના આ દ્રશ્યો છે। વાડજ સ્મશાન ગૃહ પાસે અચાનક એક અકસ્માત થયો અને અકસ્માતમાં જે ગાડી છે એ જે રહેણાંક વિસ્તાર છે એમાં ઘૂસી ગઈ અને હાલ આપ દ્રશ્યો જોઈ શકો છો। જો કે સદભાગ્યે કોઈ જાનહાનિ નથી થઈ અને જે ઘર છે ત્યાંની જે મહિલા છે એ બાળકને ટ્યુશન મૂકવા ગઈ, જેના કારણે ઘરે તાળું હતું અને અકસ્માત નથી થયો। સામાન્ય રીતે કહેવામાં આવી રહ્યું છે કે જે ઘટના બની એમાં એક જે કૂતરું છે એ વચ્ચે આવી ગયું, જેના કારણે જે ગાડી છે એ અંદર જતી રહી અને સારી ઘટના એ છે કે હજી કોઈ પણ જે દુર્ઘટના થવાની શક્યતા હતી એવી કોઈ પણ ઘટના અહીં નથી બની। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।